રવિવારના રોજ સર પ્રતાપ હાઈસ્કૂલ ઈડર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર થાય અને વિદ્યાર્થીઓની જે હાલના તબક્કે તૈયારીનું મૂલ્યાંકન થાય અને આત્મવિશ્વાસમાં વધારો થાય એ હેતુથી ઐતિહાસિક પરીક્ષાનું આયોજન થયું, જેમાં સમગ્ર જિલ્લામાંથી 1380 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે 721 જેટલા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર જિલ્લા અને ઈડર તાલુકામાંથી વાલી વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રોએ સર પ્રતાપ દ્વારા આયોજન જે પ્રી બોર્ડ પરીક્ષા પર અભૂતપૂર્વ વિશ્વાસ મૂકી બાળકો સાથે પરીક્ષામાં હાજર રહ્યા એ બદલ ઈડર પ્રજાકીય જે વિદ્યા તેજક સમિતિ ઈડર તથા સર પ્રતાપ હાઈસ્કૂલ શાળા પરિવાર આ તમામ વાલી વિદ્યાર્થીઓ તથા આસપાસની શાળાઓના આચાર્યો તથા શિક્ષક મિત્રો સાથે તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરે છે। આ બોર્ડ મોક ડ્રીલના જે સફળ આયોજન બદલ સર પ્રતાપ હાઈસ્કૂલ ઈડર તથા વિવેકાનંદ વિદ્યા વિહારની સમગ્ર ટીમ તથા એસપીસી, એનસીસી, ડીએલએસએસ, એનએસએસ અને વોકેશનલના વિદ્યાર્થીઓ અને જીઈટી એકેડમીના સ્વયંસેવક મિત્રોનો ખૂબ ખૂબ સહકાર પ્રાપ્ત થયો અને સફળ આયોજન બદલ તમામને ખૂબ અભિનંદન આપવામાં આવ્યા। બોર્ડની પરીક્ષામાં બાળકોને પરીક્ષાનો ક્યાંક ને ક્યાંક ભય હોય છે। બાળકો ભયમુક્ત રીતે પરીક્ષા આપે અને એઓ પરીક્ષાનું સમગ્ર સંચાલનનો રૂબરૂ અનુભવ કરે એ હેતુથી અમારી શાળાએ 18 ફેબ્રુઆરી રવિવારના રોજ એક ધોરણ 10 માટેના મોક ટેસ્ટનું આયોજન કર્યું। આ મોક ટેસ્ટની અંદર સમગ્ર ઈડર તાલુકાની આજુબાજુની શાળાઓના 250 વિદ્યાર્થીઓથી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને મોટાભાગના બાળકો આ પરીક્ષામાં હાજર છે। શાળાનો હેતુ એ છે કે બાળકો ભયમુક્ત રીતે પરીક્ષા આપે અને પરીક્ષામાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરે એ આશયથી અમે આજના આ દિવસને પરીક્ષા ઉત્સવ